હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરી. બરાબર, મેં તમને કીધું કે ત્રિકોણની એકરૂપતા છે, ત્રિકોણ ચેપ્ટર ભણીએ છીએ આપણે, એમાં ત્રિકોણની એકરૂપતા વિશે ઘણી બધી વાત કરી. કોને એકરૂપ ત્રિકોણ કહેવાય, પછી એના માટેની કેટલીક શરતો જોઈ આપણે. એ કેટલીક શરતો, જેમ કે બાજુ ખૂણો બાજુ, એટલે કે બા ખૂ બા અને ખૂ બા, સોરી ખૂ બા ખૂ, ખૂણો બાજુ ખૂણો. તો એકરૂપતા માટેની આ શરતો પણ આપણે જોઈ, એનું આપણે ફરીવાર રિવિઝન કરશું એકવાર, અને પછી આપણે એના ગુણધર્મો વિશે ચર્ચા કરશું. બીજું કે આ ચેપ્ટરમાં બધા સ્વાધ્યાય જે છે, સ્વાધ્યાય 7.1, 7.2, 7.3, 7.4 અને 7.5 બધા સ્વાધ્યાય છે એ આખા સ્વાધ્યાય રદ થયેલા છે, જે આપણે એક્ઝામમાં પૂછવા નહીં. બરાબર, તો એ રદ થયેલા ટોપિક છે, એની ચર્ચા આપણે એક લેક્ચર દ્વારા કરશું. બધા સ્વાધ્યાયના એક દાખલા છે એ ગણાવશું. બરાબર, એનો આગળ ઉપયોગ ખાસ આવવાનો નથી. બધી રાઇડર્સ છે જે બધી કેન્સલ થયેલી છે, એટલે એક્ઝામમાં પૂછાવાની નથી. તો એક્ઝામમાં પૂછાવા માટે અત્યારે આપણે એક પ્રમેય ખાસ આમાં સાબિતી સાથે કરવાનો કીધો છે. રદ થયો એમાં જે રદ નથી થયું એમાં એક પ્રમેય છે 7.2, એ આપણે સાબિતી સાથે કરવાનો છે. એનો મતલબ કે એ પૂછી શકાય. બરાબર, તો એ પ્રમેય ભણશું. પ્રમેય ભણતા પહેલા આપણે થોડીક ચર્ચા કરી લઈએ એકરૂપતા વિશે, કે એકરૂપતા કોને કહેવાય ત્રિકોણની. ફરીવાર રિવિઝન માટે ત્રિકોણની એકરૂપતા, તો કે જો બે ત્રિકોણ માપ અને આકારની દ્રષ્ટિએ સમાન દેખાતા હોય, માપ અને આકારની દ્રષ્ટિએ સમાન હોય તો એને એકરૂપ ત્રિકોણો કહેવાય. એવી ચર્ચા આપણે કરી. બરાબર, પછી એની કેટલીક શરતો ભણ્યા હતા. શરતો જેમાં બાખુ બા, બા ખુ બા શરત હતી. બાખુ બા શરત એટલે બાજુ ખૂણો બાજુ. એટલે બાજુ ખૂણો બાજુ કઈ રીતે, એ પણ આપણે ચર્ચા કરી. ધારો કે કોઈ એક ત્રિકોણ છે, એની આ બાજુ 4 સેમી છે, આ બાજુ 5 સેમી છે અને આ 7 સેમી છે. એના વચ્ચેનો ખૂણો અહીંયા આગળ ધારો કે 60 છે. બરાબર, આ ચર્ચા આપણે કરી ગયા. હવે એ જ રીતે એક બીજો ત્રિકોણ છે જેમાં આ 4 સેમી છે, આ 60 ખૂણો છે, 5 સેમી છે અને આ 7 સેમી છે. બરાબર, આ ત્રિકોણ એબીસી અને આ ત્રિકોણ પીક્યુઆર. સોરી. તો બાજુ ખૂણો બાજુ એટલે આ બાજુ અને આ બાજુ સમાન છે. પછી ખૂણો એટલે આ ખૂણો સમાન છે અને આ બાજુ સમાન છે. એટલે કે બે ત્રિકોણના, જો કોઈ ત્રિકોણની બે બાજુ અને એમની વચ્ચેનો ખૂણો, એને અંતર્ગત ખૂણો એટલે એની વચ્ચેનો ખૂણો, એ બીજા કોઈ ત્રિકોણના અનુરૂપ બાજુ એટલે આને અનુરૂપ આ બાજુ થઈ, પીક્યુ એબી ને અનુરૂપ પીક્યુ, બીસી ને અનુરૂપ ક્યુઆર. એટલે અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો એને એકરૂપ ત્રિકોણ કહેવાય. આવું આપણે ભણી ગયા. બરાબર, બાખુબા તમે આગળ ફરીવાર લેક્ચર છે એ રિવિઝન કરીને જોઈ શકો. બાખુબા પ્રમેય શું હતું એ. બરાબર, આ તો આપણે ખાલી રિવિઝન માટે મૂક્યું છે અત્યારે. પછી ખૂબાખુ, ખૂબાખુ શરત. ખૂબાખુ એટલે ખૂણો બાજુ ખૂણો. એ શરતમાં શું હતું, તો કે 3 વસ્તુ સમાન હોય, અનુરૂપ અંતર્ગત. હવે એક આપણે આ પણ ભણ્યા હતા, સીપીસીટી નિયમ. આ નિયમ શું કે છે, તો કે એનું ઇંગ્લિશમાં નામ છે કોન્જુગેટ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. એટલે એનું ગુજરાતીમાં એનું નામ છે કોઈ પણ ત્રિકોણના, બે ત્રિકોણ છે, એ ત્રિકોણના અનુરૂપ અંતર્ગત અંગો સમાન હોય તો એવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. અથવા તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય અને ગુજરાતીમાં કહેવાય
એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, અનુરૂપ મીન્સ આને અનુરૂપ આ કહેવાય, આને અનુરૂપ આ કહેવાય, એમ અનુરૂપ, બરાબર. જો અહીંયા તમને આમ પણ સમજાવું કે ત્રિકોણ એબીસી એકરૂપતાની નિશાની છે ત્રિકોણ PQR. હવે અનુરૂપ કોને કહેવાય? તો કે અહીંયા પેલું બીજું કોણ છે? AB. તો અહીંયા કોણ છે? PQ. તો AB એને અનુરૂપ PQ કહેવાય. પછી BC એને અનુરૂપ QR કહેવાય. BC ને અનુરૂપ QR કહેવાય. અને AC એને અનુરૂપ PR કહેવાય. બરાબર. તો અનુરૂપ અંગો અને ખૂણા પણ જોઈ શકો તમે. Q ખૂણો, BC, AP અનુરૂપ કહેવાય, પછી BQ અનુરૂપ કહેવાય, CR અનુરૂપ કહેવાય. તો અનુરૂપ અંગો સમાન હોય. ફરીવાર, ત્રિકોણની એકરૂપતા માટે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો કે એના અનુરૂપ અંગો સમાન હોય. અંગોમાં કઈ કઈ વાત કરીએ આપણે? તો કે બાજુ, પછી શિરોબિંદુઓ અને ખૂણાઓ, એ એના અંગો કહેવાય. તો આ અંગો સમાન હોય તો એ ત્રિકોણને કેવા કહેવાય? એકરૂપ કહેવાય. તો હવે આપણે વાત કરીએ છીએ ખૂબાખૂ, એટલે ખૂણો, બાજુ, ખૂણો. એટલે અહીંયા આગળ બે ખૂણાની વાત કરવાની છે. અહીંયા બે બાજુની વાત કરી પેલા આપણે. આમાં બે બાજુ અને એને અંતર્ગત ખૂણો કીધો. બે બાજુ અને એના અંતર્ગત ખૂણો. હવે અહીંયા આગળ બે ખૂણા અને એને અંતર્ગત બાજુ જોવાની છે આપણે. બરાબર. ખૂબામાં શું આવશે? તો કે આ બે અંતર્ગત ખૂણાઓ સમાન હોય. આ 50 હોય, આ 60 હોય, આ 50 હોય, આ 60 હોય. તો એની વચ્ચેનું 4 સેમી ધારો કે, સમજાવવા માટે 4 સેમી. બરાબર. તો આ બે કેવા કહેવાય? તો કે ખૂબાખૂ શરત મુજબ અનુરૂપ કહેવાય, એકરૂપ કહેવાય. ખૂબાખૂ શરત મુજબ આ બંને કેવા કહેવાય? એકરૂપ. શું કામ? તો કે બે ખૂણા એનો અંતર્ગત બાજુ, બે ખૂણા અને અંતર્ગત બાજુ એ સમાન હોય. એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો એ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહે છે. તો આ એકરૂપતા વિશે વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. હવે જે ટોપિક આપણે ભણવો છે, બરાબર, એની ચર્ચા કરીએ આપણે. ચલો, હવેનો ટોપિક છે આપણો ત્રિકોણના ગુણધર્મો. ત્રિકોણના કેટલાક ગુણધર્મો, એમાં આપણે એક પ્રમેયની ચર્ચા કરવાની. પ્રમેય 7.2 ભણવાનો છે. ત્રિકોણના કેટલાક ગુણધર્મો, એમાં આપણે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો, એમાં 3 પ્રમેય આવે છે. પ્રમેય 7.2, 7.3 અને 7.4 અને 7.5 એમ કુલ કેટલા પ્રમેય આવશે? 4 પ્રમેય આવશે. પણ એમાં પ્રમેય 7.2 છે એ આપણે સાબિતી સાથે કરવાનો છે અને બાકીના પ્રમેય છે એની ખાલી સમજૂતી જોવાની છે. બરાબર. તો પેલા આપણે પ્રમેય 7.2 ની વાત કરીએ. ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો પ્રમેય 7.2. હું અહીંયા આગળ લખું. પ્રમેય 7.2 એમાં શું કીધું છે જુઓ. તો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેની બાજુઓની સામેના ખૂણાઓ સમાન છે અથવા તો સમાન હોય. આ પ્રમેય 7.2 છે. એની આપણે આખી સમજૂતી જોવાની છે, સાબિત કરવાનો છે. પ્રમેય 7.2. હવે પ્રમેય માટે આપણે એક મેથડ ભણેલા છીએ, ખાસ આપણી અગત્યની મેથડ છે. બરાબર. નવી ટેક્સ્ટબુકમાં એવી કોઈ મેથડ આપી નથી. જૂની ટેક્સ્ટબુકમાં જે હતી એ મેથડથી આપણે ભણશું. પ્રમેય હંમેશા 4 પાર્ટ્સમાં વિભાજન કરીને ભણવાનો. પહેલા તો એનો પક્ષ લખવાનો. પ્રમેય માટે પહેલા પક્ષ લખવાનો, પછી સાધ્ય એટલે જે સાબિત કરવું છે એ, પક્ષ એટલે આપેલું હોય, અને આકૃતિ દોરવાની અને સાબિતી. આટલી વસ્તુ આપણે પ્રમેયમાં કરવાની છે. બરાબર. તો 1 by 1 જોતા જઈએ. પહેલા તો પ્રમેય શું કહે છે? સમદ્વિબાજુ.
હવે સમદ્વિબાજુ ત્રિકોણ, એમાં સમદ્વિબાજુ શબ્દ છે એના પરથી ખબર પડી જશે. સમદ્વિ એટલે બે બાજુઓ સમાન હશે એવી કઈક વાત કરવાની છે. બરાબર, સમદ્વિબાજુ એટલે બે બાજુઓ સમાન હોય એને રિલેટેડ વાત કરવાની છે. ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય. તો આ પ્રમેય જે છે એ આપણે સાબિત કરવો છે. તો આપણને આપી શું દીધું? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, એમાં એટલે એક ત્રિકોણ છે એની બે બાજુઓ સમાન છે એટલું આપી દીધું. હવે સાબિત શું કરવાનું? તો કે એના સામેના ખૂણાઓ સમાન હોય, એના સામેના ખૂણાઓ સમાન હોય એવું સાબિત કરવું છે. બરાબર, તો પેલા આપણો પક્ષ રાખી દો. પક્ષમાં શું કહેવાનું છે આપણે? તો કે ત્રિકોણ એબીસી માં બે બાજુઓ સમાન છે. કઈ કઈ? તો કે એબી અને એસી. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુઓ સમાન છે એવો ત્રિકોણ છે. ત્રિકોણ એબીસી માં એબી અને એસી સમાન છે. એટલે કૌંસમાં લખો કે એબી બરાબર એસી. ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી છે. પછી આપણે જોઈએ સાધ્ય. સાબિત શું કરવું છે? સાધ્યની ચર્ચા કરીએ. તો સાબિત આપણે એવું કરવું છે કે એની સામેના ખૂણાઓ સમાન હોય. હું પેલા અહીંયા આકૃતિ દોરી નાખું. તમે જોઈ શકો અહીંયા આગળ મેં બે બાજુઓ સમાન દેખાતી હોય એવી લીધી છે. કઈ બે બાજુઓ સમાન છે? તો કે એબી અને એસી. આ એબી નું માપ અને એસી નું માપ સમાન છે. પછી એમના સામેના ખૂણાઓ એટલે એબી ને સામેનો ખૂણો કયો છે? સી. અને એસી ને સામેનો ખૂણો કયો થયો? બી. એબી એને સામેનો ખૂણો સી અને એસી એને સામેનો ખૂણો બી. રેડી? તો સાધ્ય છે એ આપણું કયું છે? સાધ્ય તો કે ખૂણો બી અને ખૂણો સી સમાન બતાવવાનો છે, એ સાબિત કરવાનું છે. ખૂણો બી બરાબર ખૂણો સી, આ આપણે સાબિત કરવું એટલે એ સાધ્યમાં લખવાનું. રેડી? ચલો હવે આકૃતિ દોરી નાખી, સાધ્ય લખી નાખ્યું, પક્ષ લખી નાખ્યું ને હવે આપણે આવીએ સાબિતી પર. સાબિતી. હવે પક્ષ આપણને આપી દીધું કે આ બે બાજુ સમાન છે અને આપણે બે ખૂણાઓ સમાન બતાવવા છે, એ સાધ્ય છે. તો હવે હું શરૂઆત અહીંથી કરીશ. આના બે ભાગ પાડીશ, બે સરખા ત્રિકોણ બનાવીશ. હવે બે સરખા ત્રિકોણ બનાવવા હોય તો અહીંયા આગળ એનો દ્વિભાજક લેવો પડે. એના બે સરખા ભાગ, કેમ કે આ બે બાજુ સમાન છે એટલે આના બે સરખા ખૂણાઓ પાડવા પડે. ખૂણો એ છે એના બે સરખા ભાગ એટલે બે ત્રિકોણ બને. ત્રિકોણ અહીંયા આગળ ડી કહી દઈએ તો ત્રિકોણ બી એ ડી અને ત્રિકોણ સી એ ડી એ બે કેવા થશે? સમાન થશે. તો પેલા આપણે જે કર્યું એ લખીએ. શું કર્યું? તો કે ખૂણા એ ના દ્વિભાજક રેખા એડી દોરી. શું કર્યું? એ લખવાનું સાબિતીમાં. શરૂઆત ક્યાંથી કરી આપણે? તો કે ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક દોર્યો. ખૂણા એ નો દ્વિભાજક એડી દોર્યો. શું કર્યું? રેખા એડી દોર્યું. આપણે અહીંયા લખવાનું કે દ્વિભાજક રેખા એડી દોર્યો. બરાબર, પણ એ ક્યાં દોર્યો? તો કે બીસી માં દોર્યો. જુઓ, બીસી પર ડી બિંદુ એ દોર્યો, જે રેખા બીસી ને ડી બિંદુમાં છેદે છે. આવી રીતે દોર્યો છે આપણે કે જે રેખા બીસી ને ડી બિંદુમાં છેદે છે એટલે એના બે સરખા ભાગ કરશે ઓબ્વિયસલી. બરાબર, રેડી? તો અહીંયા આગળ તમે જોઈ શકો કે દ્વિભાજક દોર્યો છે આપણે. દ્વિભાજક દોર્યો છે તો અહીંયા બે ત્રિકોણ બન્યા, એબીડી અને એડીસી અથવા તો એસીડી. એ બંને ત્રિકોણ કેવા હશે? સમાન હશે. તો પેલા આપણે એની વાત કરવાની છે. શું વાત કરશું? પેલા જુઓ તો આ બે ત્રિકોણ પાડ્યા છે આપણે, એના પરથી હું એવું કહી શકું કે ત્રિકોણ એબીડી અને
ત્રિકોણ એસીડી, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી એમાં એબી અને એસી સમાન છે, એ પક્ષ પરથી કહી શકાય. માં એબી બરાબર એસી, અહીંયા કૌંસમાં લખવાનું પક્ષ અથવા તો બાજુ. બરાબર, તો આ બે બાજુઓ કેવી છે? સમાન છે. રેડી? તો આ બે ત્રિકોણ દેખાય એમાં એ બે બાજુઓ સમાન છે, એબી અને એસી. હવે બીજું શું કર્યું આપણે? તો કે ખૂણો આનો દ્વિભાજક લીધો એટલે બે ખૂણા હોય, એ બીએડી અને સીએડી ઈ પણ કેવા થાય? સમાન. તો હવે એવું લખીએ કે વળી ખૂણો એ નો દ્વિભાજક એડી દોર્યો હોવાથી ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી મળે. બે ખૂણાઓ સમાન મળે. શું કામ? તો કે દ્વિભાજક, બે સરખા ભાગ કર્યા છે. ખૂણા એના બે સરખા ભાગ કર્યા. તમે જુઓ તો ખૂણા એના બે સરખા ભાગ કર્યા એટલે કે બીએડી ઈ ખૂણો અને સીએડી આ ખૂણો, એટલે આ બે ખૂણા જે છે એ બે સમાન છે. ખૂણો એ એટલે આટલો ખૂણો અને આ ખૂણો એ બે કેવા હશે? સમાન હશે. બરાબર. શું કામ? તો કે દ્વિભાજક લીધો છે એટલે એમાંથી. એટલે મેં લખ્યું કે ખૂણા એ નો દ્વિભાજક એડી દોર્યો હોવાથી ખૂણો બીએડી અને ખૂણો સીએડી કેવા હશે? સમાન હશે. કેવા હોય? સમાન હોય. જો હવે એ બે ખૂણાઓ સમાન છે, બે ખૂણાઓ કેવા છે? સમાન છે, તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આ બે ત્રિકોણ પણ કેવા થશે? એકરૂપ થશે. કેમ કે આ બે બાજુ સમાન છે અને આ બે ખૂણા સમાન છે. તો આ બાજુ પણ કેવી થશે? સમાન થશે. બે ખૂણા સમાન છે, તેથી ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી ની બાજુઓ એડી સામાન્ય છે. એટલે પાછી બાજુ આવી ગઈ, અહીંયા ખૂણો આવ્યો. બરાબર. તો બાખુબા શરત. કઈ શરત આવી ગઈ? બાખુબા. બાખુબા. તો બાખુબા શરત પરથી ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. બે ત્રિકોણ, બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થઈ ગયા. તો હવે કહી શકાય કે તેથી ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી એકરૂપ ત્રિકોણ થશે. બરાબર. શું કામ એકરૂપ થશે? તો કે બે બાજુઓ સમાન, આ બે બાજુ સમાન છે અનુરૂપ, અને આ અનુરૂપ બાજુ સમાન છે, અને એનો અંતર્ગત ખૂણા, બેના અંતર્ગત ખૂણા સમાન છે. તમે આને અલગ અલગ દોરો બે ત્રિકોણને. આ એક ત્રિકોણ દોરીએ આપણે, તો એમાં આ બાજુ પછી એક ત્રિકોણ આ દોરીએ, તો આને અનુરૂપ આ બાજુ કહેવાય, આને અનુરૂપ આ બાજુ કહેવાય, અને એનો અંતર્ગત ખૂણો એ સમાન છે. એટલે એકરૂપતા આવી ગઈ. કયા નિયમ પરથી આવી? કઈ શરત પરથી? બાજુ ખૂણો બાજુ. તો બાખુબા શરત પરથી અહીંયા લખવાનું રહી ગયું આપણે કે તેથી બાખુબા શરત મુજબ ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી એકરૂપ થશે. બરાબર. તો આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. હવે ત્રિકોણ એકરૂપ હોય તો એના અંગો પણ કેવા હોય? સમાન હોય. તેથી ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી ના અનુરૂપ અંગો સમાન હોય. હવે અનુરૂપ અંગો સમાન હોય તો બાકી કોને જોવાનું છે આપણે? તો કે એ બી ડી. તેથી અનુરૂપ અંગો સમાન હોય, તેથી એ બી અને ખૂણો, એટલે સીધું અહીંયા લખું કે એબીડી અને બરાબર ખૂણો સી, સોરી આપણે ખૂણો સી જુઓ છે,
એટલે ACD સમાન થશે, બરાબર। કઈ શરત મુજબ? બાખુબા શરત મુજબ અનુરૂપ એકરૂપ ત્રિકોણ થાય। હવે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય। અનુરૂપ અંગો સમાન હોય તો આપણે આ અનુરૂપ અંગમાં આ લઈ શકીએ, બરાબર। તો આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સમાન હશે। શું કામ? એકરૂપ ત્રિકોણ છે એટલા માટે। તો તેથી આ સમાન છે, તો આ ખૂણો કયો છે? ABD એટલે ખૂણો B બરાબર ખૂણો C, જે આપણે સાબિત કરવાનું હતું। ખૂણો B બરાબર ખૂણો C। જો તમે જુઓ ને તો અહીંયા અંદરો અંદર ખાલી આ રકમ પરથી જ બધું લખવાનું છે। પ્રમેય આ રીતે જ ગણાય। પ્રમેયમાં પેલા પક્ષ આપ્યો હોય અને જે મેળવવાનું હોય એને સાધ્ય કહેવાનું, પછી આકૃતિ દોરી નાખવાની એની, બરાબર, ઇમેજ કરીને, પછી એની સાબિતી શરૂ કરવાની। પેલા તો બે ત્રિકોણના ભાગ પાડી દીધા, દ્વિભાજક લઈને બે સરખા ભાગ પડ્યા। દ્વિભાજક આ ખૂણાનો દ્વિભાજક લીધો એટલે બે સરખા ભાગ પડ્યા, એટલે આ બે બાજુઓ કેવી થઈ? સમાન થઈ। ઈ પક્ષ આપી દીધું છે આપણને, પક્ષમાં આપી દીધું છે, બરાબર। ઈ બાજુ સમાન છે। પછી દ્વિભાજક હોવાથી આ બે ખૂણા સમાન થાય। દ્વિભાજક છે એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા છે? સમાન છે, બરાબર। તો આ બાજુ સામાન્ય બાજુ થઈ એની, આ બે ત્રિકોણ છે એની આ બાજુ સામાન્ય છે। તો બાખુબા શરત જુઓ, બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, તો બાખુબા શરત મુજબ એ કેવું થાય? એકરૂપ થાય બંને ત્રિકોણ। એકરૂપ હોય તો અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય। અનુરૂપ અંગો સમાન હોય તો આપણે આ ખૂણો પણ લઈ શકીએ સમાન, રેડી? તો આ એની સાબિતી હતી। ચલો બધા ખાસ પ્રમેય IMP છે, આ પૂછી શકાય। આની સિવાય કઈ પ્રમેય આપણે સાબિતી જોવાની નથી, એટલે આ પ્રમેય મોસ્ટ IMP આ એક્ઝામમાં હશે ને હશે। આ ચેપ્ટરમાંથી બીજું કઈ પૂછી શકાય એવું છે નહીં ખાસ, બરાબર, કેમ કે બાકી બધું રદ થયું છે। તો પ્રમેય છે એ IMP થઈ જશે અહીંયા આગળ। ચલો ફટાફટ લખી લ્યો એટલે બાકીના 2-3 પ્રમેય છે એ ભણાવી દઉં। ચલો પ્રમેય નંબર 7.3, માત્ર સમજૂતી જોવાની છે હવેના પ્રમેયની। ખાલી એક જ પ્રમેય આપણે સાબિત કરવાનો હતો 7.2 જે આપણે જોઈ ગયા, એટલે તમે સમજી શકો કે એક જ પ્રમેય સાબિતી માટે હોય તો એ પૂછાય। રેડી? ચલો હવે આપણે સમજૂતી જોઈએ। પ્રમેય 7.3 એમાં શું કીધું કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય। જુઓ 7.2 છે એનો પ્રતીપ થઈ ગયું। આ 7.2 માં શું હતું? તો કે બાજુઓ સમાન હોય, સામેની જો બાજુઓ સમાન હોય તો સામેના ખૂણાઓ સમાન હોય। અહીંયા ઊંધું આપ્યું કે જો ખૂણાઓ સમાન હોય, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે, સમાન ખૂણાઓ એટલે જો આ રીતે આપ્યું હોય, આ બે ત્રિકોણ છે ABC અને PQR, બરાબર। જે આપણે આગળ જોયો પ્રમેય એનો આ પ્રતીક પ્રમેય છે, એનાથી ઊંધું છે। ઓલામાં શું હતું કે બે સમાન બાજુ આપી હતી, એની સામેના ખૂણાઓ સમાન હતા, સામેની બાજુઓના સામેના ખૂણાઓ સમાન હતા। આમાં ખૂણાઓ સમાન છે, એની સામેની બાજુઓ સમાન છે એવું આપણને કીધું છે। એટલે ધારો કે આ બે ખૂણાઓ સમાન હોય તો એની સામેની બાજુઓ સમાન હોય, એટલે આ બાજુ અને આ બાજુ, આ બાજુ અને આ બાજુ એક જ ત્રિકોણ લઈને સમજાવી શકાય। આની જરૂર નથી કે બે ખૂણાઓ સમાન હોય, આ બે ખૂણાઓ સમાન હોય, ધારો કે 50 અને 50 હોય તો એની સામેની બાજુ એટલે C ની સામેની બાજુ AB અને B ની સામેની બાજુ AC એ સમાન હોય। ઓલામાં ઊંધું હતું કે બાજુઓ સમાન હતી ત્યારે ખૂણાઓ સમાન થતા, આ બાજુ અને આ બાજુ સમાન હોય ત્યારે આ બે ખૂણા સમાન હતા। રેડી? તો અહીંયા આગળ એક ત્રિકોણથી જ જોવાનું છે આપણે, બે મેં સમજતા દોર્યા સમજાવવા માટે। પેલામાં શું હતું તો કે બાજુઓ સમાન હતી ત્યારે ખૂણાઓ સમાન થયા, અહીંયા આગળ તો કે ખૂણાઓ સમાન છે ત્યારે બાજુઓ સમાન થાય છે। રેડી? એનું પ્રતીક પ્રમેય છે, આની સાબિતી જોવાની નથી। ચલો પછી નેક્સ્ટ 7.4, બા બાજુ બાજુ બાજુ, એટલે ત્રણેય બાજુઓ સમાન હોય, બે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય। જો લખ્યું કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય। એટલે એકરૂપતા માટેની વધારેની શરતો, આ ગુણધર્મ હતો ત્રિકોણનો ગુણધર્મ, અહીંયા પાછું આવ્યું એકરૂપતા માટેની વધારે શરતો, કેટલીક વધારાની શરતો એકરૂપતા માટેની, બા અને કાકબા, આ બે વધારાની શરતો આપણે હજી જોવાની છે, બરાબર। શું આવ્યું તો કે બાજુ બાજુ બાજુ,
એક જ ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય. એટલે કે અહીંયા આગળ જુઓ તમે, ધારો કે હું અહીંયા દોરું છું, આ 4 સેમી લઉં, આ 4.5 સેમી લઈ લઉં અને આ 5 સેમી લઉં. એ જ રીતે અહીંયા લઉં, હું આમ પણ લઈ શકું, આ 5 સેમી, પછી આ 4.5 અથવા તો 4 સેમી અને આ 4.5 સેમી. ચલો આ એકરૂપ કહેવાય. શું કામ? તો કે જુઓ, એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય છે કે નહીં? અહીંયા 4 સેમી છે તો અહીંયા આગળ 4 સેમી છે, સોરી અહીંયા 4 સેમી છે, પછી અહીંયા 4.5 છે તો અહીંયા છે, અહીંયા 5 છે તો અહીંયા 5 છે. એટલે એકરૂપ ત્રિકોણ કહેવાય. કેવા કહેવાય? એકરૂપ. એટલે આ બાજુ 4, આ 4 સમાન છે, પછી આ 4.5 ને હું 2 લીટા કરીશ, પછી આ 4.5 સેમી વાળું એમાં 3 કરી નાખું. બરાબર. તો અનુરૂપ બાજુઓ સમાન છે એવું કહી શકાય. અથવા તો અનુરૂપ શબ્દ ન વાપરો તોય હાલે. એટલે આ રીતે ત્રિકોણ પણ બતાવી શકાય. બરાબર. તો આ એબીસી છે, આ પીક્યુઆર છે, આમ દર્શાવી શકાય. રેડી? ફરી વાર સમજાવું કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ 4 સેમી, 4.5 અને 5 એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન હોય, બાજુઓને સમાન હોય. એટલે જુઓ 4, 4.5 અને 5 એટલે બીજા ત્રિકોણની ત્રણેય બાજુને સમાન છે? તો કે હા છે. એટલે આ કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ થાય. રેડી? આ સમજૂતી. હવે પ્રમેય 7.5 કાકબા પ્રમેય. કાકબા કાટકોણ ત્રિકોણ એટલે કાટખૂણો. બરાબર? કાકબા કાટકોણ ત્રિકોણનો કાટખૂણો અને બાજુ, એ રીતે આ જોવાનું છે. સોરી, કાટકોણ ત્રિકોણ, કર્ણ અને બાજુ. કર્ણ અને બાજુ જોવાનું. કેમ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ હોય. તમે 8મા ધોરણમાં ભણી ગયા ત્રિકોણ વિશે. બરાબર? જો અહીંયા આગળ દોરીને બતાવું, બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે. અહીંયા આગળ હું કાટકોણ ત્રિકોણ લઉં. કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90 નો હોય. તમે જાણો છો આ ખૂણો ધારો કે 90 નો છે, એબીસી, એમાં આ ખૂણો બી 90 નો છે. અહીંયા બીજો ત્રિકોણ લઉં, બીજો ત્રિકોણ લીધો પીક્યુઆર, એમાં ક્યુ કાટખૂણો છે. રેડી? તો કર્ણ, પેલા તો કાટખૂણો એટલે ખૂણો બી કાટખૂણો છે. બરાબર? એટલે કાટકોણ ત્રિકોણ છે. પછી એક કર્ણ એટલે એસી, અહીંયા આગળ પીક્યુ કર્ણ, આ કર્ણ અને એક બાજુ એ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ. એટલે ધારો કે અહીંયા આને હું કાટખૂણો લઉં તો આ કાટખૂણો છે, એટલે આ બાજુ અને આ કર્ણ એ સમાન હોય તો એ એકરૂપ કહેવાય. એટલે આ એકરૂપતા માટેની શરત છે. કાકબા કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, કર્ણ અને એક કર્ણ એટલે એક જ કર્ણ હોય, કર્ણ અને બાજુ સમાન હોય તો એને કેવું કહેવાય? કાકબા શરત મુજબ એકરૂપ ત્રિકોણ કહેવાય છે. કાકબા પ્રમેય મુજબ અથવા તો કાકબા શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. કઈ રીતે? તો કે બેયના કર્ણ સમાન હોય, કાટખૂણો તો 90 નો હોય જ સમાન. બેયમાં કાટકોણ ત્રિકોણ હોય તો બે 90 ના ખૂણો તો હોવાનો જ છે. અને અનુરૂપ બાજુ સમાન હોય. જુઓ લખ્યું કે એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો એને કેવો કહેવાય? એકરૂપ કહેવાય. રેડી? ચલો ત્રણેય પ્રમેય છે એ ફરી વાર જોઈ લો. આકૃતિ અહીંયા બતાવી છે મેં. તમે એક આકૃતિ પણ દોરી શકો છો. બરાબર? ખાલી સમજૂતી જોવાની છે.
આ તમને MCQ માં પૂછી શકે। બરાબર, શું પૂછાય તો કે ત્રિકોણના સમાન ખૂણાઓની સમાન બાજુઓ ખાલી જગ્યા હોય સમાન હોય, અથવા તો અહીંથી શરૂ કરે કે ત્રિકોણના ખાલી જગ્યા ખૂણાની સામેની બાજુઓ સમાન હોય, તો કે ખૂણાની બરાબર સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય। એટલે આ જે પ્રમેય છે એના પરથી તમને એક એક માર્કમાં ટૂંક પ્રશ્ન કૂટ પ્રશ્ન છે એ પૂછી શકે, અથવા તો MCQ પણ પૂછી શકે, ખાલી જગ્યા વૈકલ્પિક પ્રશ્ન પણ પૂછી શકાય, ખાલી જગ્યા મૂકીને પણ પૂછી શકાય। રેડી? અને સત્ય છે કે અસત્ય છે, સાચું કે ખોટું, બરાબર, એક માર્કમાં એ પણ રીતે પણ પૂછી શકાય। તમને આ પ્રમેય આપી દીધો હોય અને એવું કીધું હોય કે સત્ય છે કે અસત્ય છે, પણ એ તમને ક્યારે ખબર પડે કે પ્રમેય ખબર હોય તો? એટલે એના માટે આ પ્રમેયની સમજૂતી છે એ જરૂરી છે। એટલે આ ચેપ્ટરમાંથી જો 3 કે 4 માર્કમાં પૂછવું હોય તો પ્રમેય 7.2 છે, જે આપણે સાબિતી સાથે કર્યો છે, અને 1 માર્કમાં હોય તો આ બધા 1 માર્કના છે। સત્ય અસત્યમાં પૂછી શકાય, પછી ખાલી જગ્યામાં પણ પૂછી શકાય પ્રમેય, અને MCQ માં પણ પૂછી શકાય। રેડી? તો રાઇટ ડાઉન, લખી લ્યો। ચલો મિત્રો, હવે આપણે જોઈએ પ્રમેય 7.6, પણ એને શું કહેવાય તો કે ત્રિકોણમાં અસમતાઓ। ત્રિકોણમાં અસમતાઓ એટલે આગળ આપણે જોયું એકરૂપતાની વાત કરી, બે ત્રિકોણ એકરૂપ હોય। હવે એકરૂપ ક્યારે હોય? એની પહેલા એક પ્રમેય આપણે એ પણ જોયો કે બે બાજુઓ સમાન હોય તો તેના સામેના ખૂણાઓ સમાન હોય। બરાબર, એકરૂપતા વિશે વાત કરી। પછી તો કે સમદ્વિબાજુ ત્રિકોણની વાત કરી। સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે બે બાજુઓ સમાન હોય તો એના સામેના ખૂણાઓ પણ સમાન હોય, એટલે એને સમદ્વિબાજુ ત્રિકોણ કીધું આપણે। હવે અસમતાઓ એટલે કઈ સમાન ન દેખાતું હોય, એના વિશે વાત કરવાની કે ત્રણેય બાજુઓ અલગ અલગ માપની હોય, તો એવા ત્રિકોણ માટે શું કહેવાય એની ચર્ચા કરવાની છે આપણે। બરાબર, તો પ્રમેય 7.6 એમાં શું કીધું કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, એટલે હું અહીંયા એક એવો ત્રિકોણ લઉં કે જેની બે બાજુઓ અસમાન છે। અસમાન એટલે એના માપ સમાન નથી। ધારો કે હું આ બાજુનું માપ આટલું લઉં અને આ બાજુનું માપ આટલું લઉં, તો આ આખો એક ત્રિકોણ બને। તમે જોઈ શકો ત્રિકોણ A, B અને C। તો આ માપ કંઈક અલગ છે, આ માપ પણ કંઈક અલગ છે। બરાબર, ધારો કે આ 3 સેમી છે, તો આ કેટલું હશે? 4 સેમી, એનાથી મોટું છે। તો શું કીધું તો કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય। એટલે આ બે બાજુ અસમાન છે એટલે એનું માપ 3 સેમી અને 4 સેમી હોય, તો આનું ઓબ્વિયસલી મોટું હશે, 5 સેમી હશે। કેટલું હશે? તમે આને જોડવા જશો ને એટલે આ તમે જુઓ તો આ કેટલું મોટું થઈ ગયું માપ। તો મોટી બાજુ કઈ થઈ તો કે એ સિવાયની બે અસમાન બાજુઓ છે, એ સિવાયની મોટી બાજુ થઈ, તો એને સામેનો ખૂણો મોટો હોય એટલે આ ખૂણો કેવો છે? મોટો છે। આમ પણ જોઈ શકો આ બાજુ નાની છે, આ મોટી છે, તો આની સામેનો ખૂણો એટલે આવડો આ ખૂણા કરતા મોટો છે। જુઓ છે કે નહીં? બે અસમાન, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય, આ શબ્દ ઉપર તમે ભાર મૂકજો। જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય એટલે આ બાજુ અને આ બાજુ અસમાન દેખાય છે, સમાન નથી, તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય એટલે આ બે બાજુ જે છે, આ બે બાજુ એમાં મોટી બાજુ કઈ છે તો કે BC। તો BC ની સામેનો ખૂણો એટલે A, આ ખૂણો A એ મોટો છે। તમે જુઓ તો C કરતા મોટો દેખાય પણ છે। બરાબર, એ ખૂણો કેવો હશે? મોટો હશે। તો આ પ્રમેય હતો 7.6, આને તમને 1 માર્કમાં પૂછી શકાય। કઈ રીતે પૂછી શકાય તો કે ખાલી જગ્યા સ્વરૂપે, અથવા તો MCQ, અથવા તો સત્ય છે કે અસત્ય સ્વરૂપે। બરાબર, તો આમાં તમને એમ પણ કહી શકે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો ત્રિકોણની તો નાની બાજુને સામેનો ખૂણો મોટો હોય, એ અસત્ય વિધાન થયું। સત્ય કયું થયું તો કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય। બરાબર, તો આ પ્રમેય પરથી તમને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકાય। જો ત્રિકોણની બે બાજુઓ ખાલી જગ્યા હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, એટલે કે અસમાન, ખાલી જગ્યા કઈ આવી? અસમાન। તો આ રીતે ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકાય
અને સત્ય છે કે અસત્ય વાક્ય છે એ રીતે પણ પૂછી શકાય અને MCQ પણ પૂછી શકાય. તો આ અલગ અલગ રીતે તમને 1 માર્કમાં છે એ પૂછી શકાય. ચલો પછી સ્વાધ્યાય 7.7 સોરી પ્રમેય 7.7 એમાં શું કીધું કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી છે. તો એ આવડું આ જ આવ્યું ને, જુઓ આ 3 બાજુઓ છે, એમાં સૌથી મોટી બાજુ કઈ છે? AC. તો AC ને સામેનો ખૂણો એટલે B, એ સૌથી મોટો છે. આગળનો પ્રમેય જે છે 7.6 એમાં આ ભૂલી જાઓ. એમાં 2 બાજુ અસમાન છે, એ અસમાન બાજુમાં જે મોટી છે એની સામેનો ખૂણો મોટો છે, એ પ્રમેય 7.6. હવે પ્રમેય 7.7 માં શું કીધું કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી છે, સૌથી મોટો ખૂણો. હવે આ ત્રિકોણ તમે જુઓ તેમાં સૌથી મોટો ખૂણો કયો દેખાય છે? B. તો અહીંયા આગળ સૌથી મોટો ખૂણો B છે, તો એની સામેની બાજુ કઈ છે? તો કે AC. આ જે AC છે એ સૌથી મોટી બાજુ થશે. ફરીવાર, કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. રેડી? પ્રમેય 7.7 ફરીવાર કોઈ પણ ત્રિકોણ લઈ લ્યો. ધારો કે હું આ ત્રિકોણમાં આ બાજુ મોટી લઉં, આમ લઉં. ચલો, તો મોટો ખૂણો કયો દેખાય? તો આવડો ઓબ્વિયસલી આ ખૂણો મોટો દેખાય છે તમને. આ PQR લઈ લઈએ તો મોટો ખૂણો કયો છે? Q. તો Q ની સામેની બાજુ છે ને એ મોટી હશે, આ બાજુ મોટી. સૌથી મોટી બાજુ કઈ હશે? PR. કેમ કે સૌથી મોટો ખૂણો કયો દેખાય છે? Q. રેડી? એટલે 7.7 પ્રમેય શું કીધું કે સૌથી મોટા ખૂણો જે છે એની સામેની બાજુ સૌથી મોટું હોય છે, એનું માપ સૌથી મોટું હોય વધારે. રેડી? ચલો, એના પછી પ્રમેય 7.8. 7.8 પ્રમેય બહુ સરળ છે. ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો સરવાળો ABC લઉં તો આ AB, ધારો કે હું 4 સેમી લઈ લઉં, આ 3 સેમી હોય અને આ 5 સેમી હોય. તો પ્રમેય શું કહે છે આપણને? કોઈ પણ ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓ નો સરવાળો, કોઈ પણ 2 બાજુઓ લઈ લ્યો. હવે હું લઉં કે AB વત્તા BC, AB વત્તા BC એનો સરવાળો કરું તો કેટલો આવે? AB એટલે 4 સેમી અને BC એટલે 3 સેમી, એટલે કેટલું આવ્યું? 7 આવ્યું. તો એ ત્રીજી બાજુ કરતા વધારે હોય. ત્રીજી બાજુ એટલે કઈ છે? AC. તો એ 5 કરતા કેવું છે? વધારે. એટલે અહીંયા આગળ લખાય ગ્રેટર ધેન AC. AC કરતા કેવું છે? મોટું. એટલે 5 કરતા મોટું એમ લખાય. 5 કરતા મોટું એટલે ગ્રેટર ધેન AC, એટલે અહીંયા ઇક્વલ ટુ લખી શકાય કે AC કરતા મોટું થાય. બરાબર. એ જ રીતે હું બીજી 2 કોઈ પણ કીધું આપણને, કોઈ પણ 2 બાજુઓ લઈ લ્યો. કોઈ પણ 2 બાજુ, ત્રિકોણની કોઈ પણ 2 બાજુ લ્યો, એનો સરવાળો એ ત્રીજી જે બાજુ નથી લીધી એના કરતા મોટું હોય, વધારે હોય. હવે હું લઉં AB વત્તા AC. તો AB કેટલું દેખાય છે? 4 અને AC કેટલું છે? 5. તો એ કેટલું થયું? 9. તો 9 છે એ આ 3 કરતા મોટું છે BC કરતા. રેડી? એટલે ગ્રેટર ધેન BC. પછી લઉં BC વત્તા AC. તો BC એટલે કેટલું છે? 3 સેમી અને AC એટલે કેટલું છે? 5 સેમી. તો બેનો સરવાળો 8 થયો. એ 4 કરતા વધારે કહેવાય, એટલે કે બરાબર કેટલું છે? AB કરતા વધારે થાય. બરાબર. તો કોઈ પણ 2 બાજુ લઈ લો તમે ત્રિકોણની, એનો સરવાળો કરો, એ ત્રીજી બાજુ કરતા વધારે હોય. સરવાળો વધારે હોય. બરાબર? બાજુના માપ નહીં. એ સરવાળો છે એ ત્રીજી બાજુના માપ કરતા કેવું થઈ જાય? વધારે થઈ જાય. ફરી વાર, કોઈ પણ 2 બાજુઓના સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. ઓકે? તો આ બધું છે એ તમને 1 માર્કમાં પૂછી શકાય પ્રમેય. રેડી? તો આજે આપણે અહીંયા આગળ સ્વાધ્યાય 7 જે છે ત્રિકોણ, એના બધા પ્રમેય, બરાબર, સમજૂતી જોઈ લીધી આપણે બધા પ્રમેયની. હવે એના બધા સ્વાધ્યાય છે એ આખા સ્વાધ્યાય રદ થયેલા છે. આપણે આ પરિસ્થિતિમાં આ બધા સ્વાધ્યાય રદ, એટલે એમાંથી કંઈ પૂછાવાનું
નથી, એમ છતાં આપણે એક લેક્ચર હજી આ ચેપ્ટરનો બધા સ્વાધ્યાયના એક એક દાખલા હું ગણાવીશ તમને, બરાબર? એના રિલેટેડ તમે સમજી શકો, ખાલી સમજૂતી માટે જ, પૂછવાના નથી, બરાબર? તો હું બધા સ્વાધ્યાયના એક એક દાખલાઓ છે એ આગળના લેક્ચરમાં ગણાવી અને આપણે આ ચેપ્ટર છે એ પૂરું કરશું અને પછી નવું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, ચલો, બધું સમજાઈ ગયું? ઓકે, થેન્ક યુ.